જગદંબા માતુ જોગણી મારી જપીએ તિહારો જાપ અખંડ માં તમારા દીવડા બળે મારી પ્રગટી આપો આપ શાંતિકરણ જગ ભરણ તું ઘડણ ઘણા ભવ ઘાટ આજ નમો નારાયણી માતને વિશ્વ રૂપી વેરાણ માં ભગવતી જગદંબા અખેલ બ્રહ્માંડને આંગળીના ટેરવે નચાવા વાળી જગત આખાને લાલન ને પાલન કરવા વાળી માં ભગવતી મહિષાસુર મર્દની માં અંબિકા કા અંબા અંબા જે કહે સદા સહલ્યા હોય દુઃખ કટે દારિદર મીટે પછી વેરીના ગંજે કો હોય કા અંબા અંબા જે કહે સદા સહલ્યા હોય આવી માં ભગવતી જગદંબા અને જગદંબાની ભક્તિ કરી અને જે ભક્ત રાજે જે રાજાને માં ભગવતીને આરાસુરથી લઈ અને એમ કહેવાય ગબ્બર સુધી આટો કરાવતા હોય એની આજ તમને પ્રત્યક્ષ સત્ય ઘટનાનો પ્રસંગ કેવો છે બાપ દાતાનું પરગણું અને દાતાના પરગણાની અંદર એમ કહેવાય કાનડદેવજી મહારાજ રાણા કાનડદેવજી અને કાનડદેવજી મહારાજ નો એક નિયમ હતો બાપ કે પ્રભઈ પ્રગટ ભય કુકર કરે કલોલ સ્ત્રી સંભાળે રૂડો કંજવો પીયું માથાની મોર આમ હુરદાણા ભગવાન કોર કાઢે રન્ના દેના ઓરડેથી ડગ માંડી અને આમ 50 કરોડ પૃથ્વીને પ્રકાશિત કરી દીધા હોય 50 કરોડ પૃથ્વી જળાહળ થઈ રહી હોય અને સ્નાન દિનથી આદિન થઈ આમ હુરદાણા ભગવાનને અર્ઘ ચડાવતા હોય કે નમો યાજી આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મ ના બંધનો નાક તોડી રવિ ભાવથી તુજ શીશ નમાવું કૃપા દ્રષ્ટિથી જો મુજે રંગઈ સામું અહો કેમ હું વર્ણાવું વાત તારી રહ્યો માનવી અલ્પ બુદ્ધિ છે મારી બધા દેવને કરોડ 33 માઈ રવિ તુજથી ઉપરી કોણ તાવે આવી ભગવાન હુરદાનને પ્રાર્થના કરી ભગવાન હુરદાનને અર્ઘ ચડાવી જળ ચડાવી હોય પ્રાર્થના કરી હોય અને પછી એમ કહેવાય પોતાના રાજના સિપાહીઓને લઈ અને દાતાથી આંબા ઘટાનો માર્ગ એ અરવલ્લીના ડુંગરો કહેવાય અને એમાં એ આંબા ઘાટાનો જે માર્ગ છે ને બાપ ત્યાં રાજન પોતે પોતાના માણસોને લઈ અને ઘોડેસવાર નીકળી ગયા હોય બાગડતા ધમાપટ કરતા આમ જંગલમાં આવે અને જંગલમાં આવી અને એમ કહેવાય નાના મોટા સિંહના જાનવરોના શિકાર કરે આ રોજનો એક નિયમ હતો આ વાતની જ્યારે ઠકરાણાને ખબર પડી રાણી સાહેબાને ખબર પડી અને એ વખતે રાણી સાહેબે દરબારને એટલું કહ્યું દરબાર રાજાન તમે રોજ શિકાર કરવા જાવજો અને શિકાર કરી અને એકાદ જાનવરનો મૃત્યુ કરો છો એકાદ જાનવરનો પ્રાણ લોજો માટે રાજાન આ પાપ કહેવાય આપણાથી થાય નહીં જ્યાં સુધી હું એક જાનવરનો શિકાર ન કરું ને ત્યાં સુધી ઠકરાણા મને ખાવું ભાવતું નથી મને આના કોળિયા ઉતરતા નથી અને આટલી વાત રાજનની સાંભળીને ઠકરાણાએ અને દરબાર એમ કે જ્યાં સુધી ઠકરાણા હું એક હાવજનો શિકાર ન કરું એક હાવજનો શિકાર ન કરું ને ત્યાં સુધી મને ખાવું આરામ થઈ જાય છે ખાવાનું ભાવતું નથી ગળેથી એમ કહેવાય આનો કોળિયો ઉતરતો નથી અને એ વખતે ઝાલી રાણી ઠકરાણા એટલું જ બોલ્યા હતા બાપ કે દરબાર રાજાન તમે એમ કહો છો કે એકાદા સિંહનો શિકાર નથી કરતો ત્યાં સુધી ખાવું નથી ગમતું ને તો રાજાને સાંભળી લો આ સિંહ નહીં સિંહ જોવા હોય ને તો બાપ જુનાગઢના કે જોગન જટાડા ભોર લટાડા ચાલ ચટાડા ચરચાડા ડણખડ આઠાડા સિંહણ બાડા 10 હાતાડા દઈતાડા મોટા માથાડા ગજવે ઘાડા હિરણ યાડા હોકારી હિરણ હલકારી જોબન વાડી નદી રૂપાડી નકરાડી એ હિરણ નદીની અંદર જે પાણીડા પીવા આવતા હોય અને જેની ડણકો સાંભળીને એમ કહેવાય પહુ નામના પક્ષીઓ ભાગી જતા હોય પશુઓ ભાગતા હોય
અને એ જોગા જટાડો ભૂરી લટો વાળો ડાલા મઠ્ઠો હાલ્યો આવતો હોય બાપ, એના હાવજ કહેવાય દરબાર. અને હાવજ નહીં. અને આટલી વાત ઠકરાણાના મોઢેથી દરબારે સાંભળી. અને એ વખતે દરબાર એટલું જ બોલ્યા હતા. દાતાના રાણા રાજન કાનણદેવજી મહારાજ એમ બોલ્યા હતા, ઠકરાણા તમે એમ કહો છો કે હાવજ જુનાગઢનો, તો આજથી ઠકરાણા હું પણ લઉં છું, આજથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી જુનાગઢના હાવજનો શિકાર નહીં કરું ને ત્યાં સુધી ઠકરાણા તમારા મોલે નહીં આવું. ત્યાં સુધી ઠકરાણા તમારે ને મારે ભાઈ બહેન નો સંબંધ. ઠકરાણાએ મનમાં વિચાર કર્યો, હે માં, હે ભગવતી, હે જગદંબા, હે ભવા, આ એક હિંસા થતી હતી અને હિંસા ના થાય ને હિંસા, એટલા માટે મેં રાજનના વાત કરી કે સિંહનો શિકાર ન કરાય. પણ મને ખબર નથી બાપ કે બકરું કાઢતા ઊંટ પહેરશે બાપ. મેં દુઃખ દૂર કરવાનો વિચાર કર્યો તો પાપ ના થાય એનો વિચાર કરીને રાજનને રોક્યા. પણ આ તો અવળું ઉલટાનું અવળું પડ્યું. દરબારે પ્રતિજ્ઞા લીધી, પણ બાપ જુનાગઢનો હાવજ, ક્યાં જુનાગઢ અને ક્યાં દોતાના ડુંગરા, ક્યાંથી હાવજ લાવવો? પણ ભાઈ ઠકરાણા ઝાલાવાડના હતા દેવકુંવરબા, અને દેવકુંવરબાએ પોતાના રાજના સિપાહીઓને બોલાવીને એટલું જ કહ્યું, ભાઈ બાપ આપણા પરગણાની અંદર, દોતોના પરગણાની અંદર કે અરવલ્લીના ડુંગરાની અંદર કોઈ કાઠિયાવાડી માલધારી, કોઈ ખેડૂત હોય, માલધારી માણસું હોય, માલધારી ભરવાડ ભાઈ હોય ને એને બોલાવીને રાજમાં લાવો. અને રાજમાં બોલાવવાની વાત થઈ. સિપાહીઓ ઘોડાના માથે સવાર થઈ દોતાના પરગણાના ગામડા ફરવા લાગ્યા. ફરતા ફરતા એ આબા ઘાટા અને આબા ઘાટાની ઝાડીની અંદર એમ કહેવાય માલધારી લોકો, ભરવાડ લોકોનું ટોળું આવેલું, જેને નેહ બાંધ્યા હતા. ત્યાં આગળ આબા ઘાટાની તળટીમાં આવીને પડાવ નાખેલો. પડાવ નાખ્યો ને સિપાહીઓ આવીને એટલું જ કહ્યું, ભાઈ તમે માલધારી છો અને તમને રાજમાતા રાજમાં બોલાવો. અને રાજમાતા રાજમાં બોલાવને આટલી વાત સાંભળીને બાપ તો આમ ફાર 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 ફરકવા માંડ્યો. કાળજા ફળાક પૂછડાક, ફળાક પૂછડાક, ફળાક પૂછડાક થવા લાગે. કારણ કે રાજના તેડા આવ્યા. સિંહના મોઢા લાલ દેખાતા હોય બાપ. એમ રાજનું તેડું આવે ને એટલે ગરીબ માણસ એમ કહેવાય ફફડી જાય, ડરી જતા હોય કે ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, એ રાજના તેડા આવ્યા. આમ વિચારી ભરવાડ લોકો સિપાહીઓને કહેવા માંડે, ભાઈ અમે આવીને હાલ જ હજી દંગા નાખ્યા છે, હાલ હજી ઉતારા કર્યા છે, પડાવ નાખ્યા છે, કાલે રાજમાં આવી અમે રજા લેવા આવવાના છીએ. સિપાહીઓ ફરી એમ કહેતા, ભાઈ તમે રજા લેવા માટે કાલ ભલે આવો, પણ અત્યારે રાજમાતાનો હુકમ હોય માટે અમારા હારે રાજમાં આલો. આટલું કહી સિપાહીઓના હારે જે માલધારી લોકો જે પડાવ નાખ્યો હતો ને એમાંથી 5-10 માણસો સિપાહીઓના હારે દાતાના રાજમાં આવ્યા. દાતાના રાજમાં આવી જ્યાં ઠકરાણા હતા ને ઠકરાણાને વાત કરી કે ઠકરાણા જે માલધારી લોકો તમે કહેતા હતા એમને બોલાવી રાજમાં લાવ્યા છીએ. અને ઠકરાણાએ એટલું કહ્યું, બાપ એને આબરૂ ભેર, ઇજ્જત ભેર રાણીવાસ સુધી બોલાવો. આમ રાણીવાસની અંદર કોઈ અજાણ્યો પુરુષ આવી ન શકે, પણ જેને આમંત્રણ આપ્યું હોય, જેને બોલાવ્યા હોય માલધારી લોકોને, અને એ વખતે માલધારીઓને બોલાવી સમાચાર આપ્યા કે ભાઈ હાલો અમારા સાથે રાજ વૈભવમાં રાણીવાસ છે, રાણીવાસ આગળ આવો. અને ભરવાડના લોકો રાણીવાસે આવ્યા, માલધારી લોકો.
અને રાણી સાહેબાને બે હાથ જોડીને કહેવા માંડે કે હે માં, હે રાજમાતા, અમે કોઈ ગુનો કર્યો નથી, અમે કોઈ રૈયતના રજવાડી નથી, અમે કોઈનો બજવાળ કર્યો નથી, અમે કોઈના ખેતર ભેળવ્યા નથી, માં અમારો કોઈ અપરાધ નથી, અમને રાજમાં બોલાવવાનું કારણ. અને એ વખતે દાતાના મહારાણી, દાતાના ઠકરાણા, ઝાલી રાણી દેવકુંવરબાઈ એટલું જ બોલ્યો કે ભાઈ બાપ, ડરવાની કોઈ જરૂર નથી. તમારે રાજમાં બોલાવે છે, ડરવાની જરૂર નથી. પણ બાપ, તમે કાઠિયાવાડના છો, તમે મારા પરગણાના છો, હું પણ તમારા પરગણાની છું, ઝાલાવાડની દીકરી. દેવકુંવરબા મારું નામ, ઝાલી રાણી. પણ હે મારા ભીરા બાપ, તારે ને મારો મલક એક થતો હોય, તારે ને મારે નાતે નેડો નથી. પણ બાપ, તું ને હું એક ભૂમિકાની અંદર ઉછર્યા હોય, તું ને હું એક માટીમાં મોટા થયા હોય, તમે ને હું એક માટીની ખૂંદી અને મોટા થયા હોય. એક વાત કરું ભાઈ, આજે એક બેનનું કાપડું કરવાનું હોય, અને કાપડું કરવા માટે ભાઈ તમને રાજમાં બોલાવ્યા. ત્યારે ભરવાડ લોકો રહીને એટલું જ બોલ્યા, રાજમાતા, અમે ગરીબ રહીએ જ કહેવાય, અમે રાજનું કાપડું કેમ કરી શકીએ? અમારથી રાજનું કાપડું ન થાય. અને એ વખતે ઠકરાણાએ કહ્યું, ભાઈ મારે એ કાપડું નથી જોતું, મારે કાપડામાં એ જોવા કે જુનાગઢનો હાવજ, જુનાગઢનો હાવજ છે ને બાપ, એ આબા દોતાના પરગણામાં લાવવાનો છે, દોતાના ડુંગરામાં લાવવાનો છે. રાજમાતા, જુનાગઢથી હાવજ છેક દાંતા સુધી લાવો, દાંતાના ડુંગરા સુધી લાવો. પણ માં, આ તો જીવતા હાવજું કહેવાય, કેમ લવાય? જો હમણાં ઘેટા બકરા હોત ને માં, તો કાન પકડી, કાનની બૂટ પકડીને દઈ દોત. પણ આ તો હાવજ, હાદુડો કહેવાય. માં એની ડણકું સાંભળીએ ને તો પહુ નામના પક્ષીઓ ફફડી જતા હોય. કેમ લાવવો? હા ભાઈ બાપ, મને ખબર છે કે આ કામ બીજું કોઈ નહીં કરી શકે. રાજની અંદર જે પૈસો ટકો જોવો એ લઈ અને તમે જુનાગઢ જાઓ, અને જુનાગઢ થી હાવજ ને છે ને દોતાના ડુંગરા સુધી લાવો. બાપ, દોતાના ડુંગરા સુધી લાવવાની વાત કરી. રાજની અંદર જે પૈસો આપ્યો, પૈસો લઈ એક વૃદ્ધ ભરવાડ, એના અંગાદે 8-10 જવાનિયા એમને લઈ રાજના માણસોને ચોકી આપી કે અમારી પ્રજાને, અમારા માણસોને કોઈ રંજવાડે નહીં, અમારા માણસોને કોઈ હેરાન ન કરે. અને એ વખતે રાજમાતાએ કહ્યું, જાઓ, જ્યાં સુધી તમે ના આવો ત્યાં સુધી તમારી પ્રજાને રખોપવા કરવા એ રાજનો ધર્મ છે. હું એક બેન વચન આપું છું. આટલી વાત કરી. અમે 80-90 વર્ષનો વૃદ્ધ માણસ ભરવાડ, કાના કેસા લોચનિયા, ડગમગિયા દંતા, એટા ને વખા પડ્યા જોબનિયા જાતા, જેની ઉંમર થઈ ગઈ છે, માથાના કેસ સફેદ બની ગયા હોય, આંખોમાં તેજ દેખાતા ઓછા હોય, અને 8-10 જવાનિયાને લઈ ભરવાડ માલધારી ત્યાંથી ચાલતા ચાલતા એમ કહેવાય આમ જુનાગઢનો માર્ગ પકડ્યો. જુનાગઢના માર્ગની અંદર જઈ તળેટીની અંદર જઈ બહુ એક ઘેટા બકરા લીધા. 200 ઘેટા બકરા લઈ જંગલની અંદર જ્યાં ગિરનારનો ડુંગર અને ડુંગરની તળેટીમાં પડાવ નાખ્યો. તળેટીની અંદર પડાવ નાખી રાતનો સુમાર રોકાણ. ડુંગરની અંદરથી રાત્રિનો સુમાર થયો. ઝીણા ઝીણા આમ કહેવાય જંગલમાં કમરા બોલતા હોય, ત્રામ ત્રામ ત્રામ. આ બાજુ શિયાળિયા બોલી રહ્યા હોય, હુંકા હુંકા. ડુંગરની અંદરથી એક હાવજ આવ્યો. આવી
જ્યાં પડાવ નાખ્યો હતો ને 100-200 ઘેટા બકરાને લઈ ત્યાં આગળ આવી નજીકમાં એક ઘેટું ઉપાડી અને ત્યાંથી હાલતો થયો. ઘેટું ઉપાડ્યું અને ઘેટું ઉપાડ્યું ત્યારે જવાન જે લોકો હતા, ભરવાડના દીકરાઓ, માલધારીના દીકરાઓ હાથમાં ડાંગો લઈને ઊભા થઈ ગયા, લાકડીઓ ઊંચી કરી ઊભા થઈ ગયા. અને એ વખતે વૃદ્ધ માણસ હતો ને બાપ, એને એટલું જ કહ્યું, ભાઈ કોઈએ એના ઉપર ઘા નથી કરવાનો, કોઈએ લાકડીનો પ્રહાર નથી કરવાનો. ભલે એ લઈ વાછડું ભયો ગયો, ભલે એ ઘેટું લઈને જતો રહ્યો, વાંધો નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી થયો અને ત્રીજા દિવસની રાત પડી બાપ. રાત્રિનો ટાણો, હાચો હાવજ, જોગન જટાડો, એમ કહેવાય પોતાની બખોલની અંદર ઊભો થાય. આરસ મરડીને ઊભો થયો ને ડણક દીધી. અને ડણક દીધી ને એ વખતે જે માલધારી વૃદ્ધ માણસ હતો ને બાપ, ભરવાડનો દીકરો, 80-90 વર્ષની ઉંમર, એને પોતાના યુવાન દીકરાઓને એટલું જ કહ્યું, ભાઈ હવે સાવધાન, હવે તૈયાર રહેજો, કોઈ જાનવરના માથે ઘા નથી કરવાનું બાપ. કારણ દાદા આટલા દિવસ આવીને વયા જતા હતા, કેમ ન બોલ્યા કે બેટા દીકરાઓ, જે 2 દિવસ આવીને વયા ગયા ને જાનવર લઈને, એ હાચા હાવજ નતા, એ ટેડુડા હતા. હાચો હાવજ હવે નીકળ્યો અને બહાર નીકળી આળસ મરોડી અને જ્યાં ડણક દીધી તો આભે થંભા માંડ્યા. બીજી ડણક બહાર આવી ડગ માંડે ત્યાં દીધી અને ત્રીજી ડણક જ્યાં ડગલા આગળ વધ્યા ને ડુંગર ઉતરવા માંડ્યો અને ત્રીજી ડણક દઈને જ્યાં ધીરા 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 ડગ માંડતા એમ કહેવાય હિરણ નદી બાજુ આવવાનો વિચાર કરે ને, નદીના પટ બાજુ, ત્યાં તો જે ઘેટા બકરા બેઠેલા એની સુવાસ એના કાન સુધી પહોંચી. ધીરો ધીરો ચાલતો હાચો હાવજ એમ કહેવાય કે 3 દિવસે બખોલની બહાર નીકળે અને બાર ઘઉંના સીમાડા ફરી અને પોતાનો પેટનો આહાર લઈને પાછો બખોલમાં જાય ને, એ હાચો હાવજ. આમ આવી જાનવરના માટે તડપ મારી પોતાના મોઢામાં લઈ જાનવર હાલવા નીકળ્યો ને, હાલવા ગયો અને ડાંગ ઊંચી કરીને એ વખતે દાદાએ કહ્યું કે ભાઈ કોઈ વાર નથી કરવાનો. એક દિવસ જાનવર લઈને આવ્યો, બીજો દિવસે ફરી પાછો આવ્યો, બીજું જાનવર લીધું. એટલે પડાવ હતો ને ત્યાંથી 5 ખેતરવા દૂર વધાર્યો. વળી પાછો ત્રીજા દિવસે જાનવર આવે, હાવજ ઉતર, જાનવર લે અને હાલતું થઈ જાય પણ કોઈ મારે નહીં. એટલે હાવજને એમ થયું કે બાપ હવે રોજ આપણે પેટ પૂરતો ખોરાક મળતો હોય, આહાર મળતો હોય ને, તો હવે ભૂખે રહેવાની જરૂર નથી. આમ રોજ રાત્રે હાવજ નીકળે અને જાનવરો હતો ને જે માલધારીઓ લોકોના ઘેટા બકરા, એમાંથી એક જ જાનવર ઉપાડી અને હાલતો થઈને એનું મારણ કરે. અહીં માલધારી લોકો વૃદ્ધ માણસના કહેવા પ્રમાણે 2 ઘઉં, 4 ઘઉં, 5 ઘઉં, 25 ઘઉં ધીમે ધીમે જુનાગઢથી ગુજરાત તરફ આપવા માટે મારે કાપવા માંડે. એમના પાછળ હાવજ પણ આપવા લાગ્યો બાપ. આવતા આવતા એમ કહેવાય આંબા ઘાટા દોતાના પહેલા આંબા ઘાટાના જે ડુંગરા, જે ખળખળતા નદીના નીર, અને એટલા આવી અને જાનવરોનો પડાવ નાખ્યો. હાવજ પણ એટલે સુધી લાંબો થયો કારણ કે રોજ શિકાર મળતો હતો, પેટ પૂરતો ખોરાક મળતો હતો, આહાર મળતો હતો. અને એ આવી અને જ્યારે પહેલી રાત્રે જીધી એમ કહેવાય આવા ગોટા આવે અને રાત્રે 12 વાગે એ ડુંગરમાંથી ઉભો થયો, જાડીમાંથી ડણક દીધી. અને ડણક દીધી ને બાપ રાજન ઊંઘમાંથી ઊભા થઈ અને ઠકરાણાને એટલું જ કહ્યું હતું, દેવે ઠકરાણા, રાજનપુર નવાબે દાતાના રાજ માથે ચઢાઈ કરી, તોપો માંડી. અને તોપો માંડવાની વાત કરીને તાર ઠકરાણા એટલું બોલે છે કે રાજન
રાજાના તોપો નથી, આ તો જુનાગઢનો હાવજ નણક્યો. હે કે જુનાગઢનો હાવજ કે હા. તો જ્યારે જુનાગઢના હાવજની વાત સાંભળીને દરબાર એટલું જ બોલ્યા હતા કાનડદેવજી મહારાજ કે દેવી તો હવારે હાવજનો શિકાર કરવો. બીજા દિવસે હવારના પોરમાં રાજન પોતાના માણસોને લઈ આબા ગઢાની ઝાડીઓમાં આવ્યા. નારિયેળના ઝાડ માથે એમ કહેવાય મોચડા બાંધી અને હાવજ નીકળ્યો ને રાત્રે અને એના માથે ભડાકો કર્યો. બંદૂકનો ભડાકો કરે, નિશાન ચૂકી જાય હાવજ. અને હાવજ નિશાન ચૂકીને જ્યાં ફાળ ભર્યો, જે મોચડા પર રાજન બેઠા હતા, રાણી બેઠા હતા, એ મોચડા સુધી લાંબો થયો ને અને આ મોચડાના માથે પંજો નાખ્યો. અને મોચડાના માથે પંજો નાખીને રાજનને એમ થયું કે હવે મારી નાખશે. એ વખતે રાજન પોતાના પ્રાણ બચાવવા માટે આમ ભાગવા ગયા ત્યારે ઠકરાણા સાવચેત થઈ દરબારને પકડી અને પોતાના કેળમાં જામૈયો કટાર હતો ને એ જામૈયો કટાર કાઢી અને જે જામૈયા કટાર કાઢીને જે હાવજે મોચડા માથે પંજો નાખ્યો છે પંજાના માથે ઘા કર્યો. હાવજના આંગળા કપાણ્યા. હાવજના આંગળા કપાણે હાવજ છે ને એ ઊંચોથી ઉપરથી નીચો પટકાણ્યો અને નીચે પટકાણે બાપ. અને ત્યારે ઠકરાણાએ જે બંદૂક હતી જામગીરી એની અંદરથી ભડાકા લઈ દાળ 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 જ્યાં બંદૂકના ભડાકા કર્યા. હાવજને વાગે, હાવજે પ્રાણ છોડી દીધા. પણ રાજાના મગજમાં એમ થયું કે બાપ હાવજ આવ્યો, હાવજ આવ્યો. ભાન ભૂલી ગયા રાજા. બીજા દિવસે રાજમહેલ આવી. રાજમહેલ આવ્યા તોય રાજનને એ જ વાત કે હાવજ આવ્યો. અને ઠકરાણા એટલું કહેતા દરબાર હાવજ નથી આવ્યો બાપ, હાવજ નથી આવ્યો. ત્રીજા દિવસે ભાનમાં આવ્યા અને દરબારે ભાનમાં આવીને એટલું જ પૂછ્યું ઠકરાણા આ જુનાગઢનો હાવજ આવ્યો એને માર્યો કોને? સાગરભાઈ જુનાગઢના હાવજને માર્યો કોને? અને એ વખતે ઠકરાણાએ કહ્યું દરબાર તમે બંદૂકનો ભડાકો કર્યો મોચડા ઉપર બેહી અને તમારી ગોળી વાગી અને હાવજ મરી ગયો. નો ઠકરાણા વાત ખોટી. હાવજને ગોળી વાગી નથી, સીધો આમો આવ્યો નિશાન ચૂકવી. ના દરબાર એ ઉછળીને આવ્યો ખરો પણ પાછો પછડાઈ ગયો ધરતીના માથે. તમારી ઘોડી વાગી. ના દરબાર ઠકરાણા હાવ સાચી વાત કરો, ખોટું બોલો ને તો માં જગદંબાની આણ છે. અને એ વખતે ઠકરાણાએ કહ્યું દરબાર હાવજને તમે નહોતો માર્યો કે ના? તો સાંભળો દરબાર એ હાવજને છે ને તમારી બંદૂકની ગોળીઓથી મેં માર્યો. હે કે મેં માર્યો. આટલી વાત સાંભળી ને અને ત્યારથી દરબારે પ્રતિજ્ઞા લીધી. કારણ કે ઠકરાણાએ કહ્યું હતું ને કે દરબાર આ માં ભગવતી જગદંબાનું વાહન છે, આપણી કુળદેવી કહેવાય, માં ભવા કહેવાય ને એનું વાહન ને એના માત્ર શિકાર ના થાય એટલે હું રોકતી હતી દરબાર. અને ઈ હાવજને લઈ 50 હાવજના શિકાર કરે હતા અને 51મો હાવજ છે ને ભાઈ જુનાગઢનો આજે પણ દાતાના મ્યુઝિયમમાં મોજૂદ છે. જેને વિશ્વાસ આવે જોવો હોય તો દાતાના મ્યુઝિયમની અંદર જઈ જોઈ શકે કે 51માં હાવજનો જે શિકાર કરે એના પછી એ રાજન કાનડદેવજી મહારાજ રોજ ઘોડાના માથે સવાર થાય, આરાસુર જઈ માં ભગવતીની પ્રાર્થના કરે, ભગવતીને પ્રાર્થના કરી આરાધના કરે કે જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર જયતી તારણ અરુતરણી જયતી બુદ્ધિ ગુરુદેવ દૈત વાયક વરદાઈ જયતી આદ અન્નાદ પિંડ બ્રહ્માંડ ઉપાઈ અવલોક લોક સાધંતી અખિલ કરણી અસુર વ્રત કાલી કે રહો મોહે સાય પર દેવી જય જગ ચંડી જ્વાલી કે. આવી માં ભગવતીને પ્રાર્થના કરે અને વૃદ્ધ થયા. ગઢ પણ આવ્યું ને તારે માને કહ્યું હતું કે હે માં જ્યાં સુધી મારાથી હલાણ્યું, જ્યાં સુધી હું હાલી શક્યો ત્યાં સુધી માં તારા દર્શન કરવા આવ્યો. પણ હવે ગઢ પણ આવ્યું છે, હાલવાના હોશ નથી માં. આ પગ છે ને એમ કહેવાય એકી બેકી રમતા હોય, કારણ કે હાલવાના હોશ નથી રહ્યા માં. પણ કૃપા કરી હે બ્રહ્માંડ ભાંદોદરી માં મારા રાજમાં પધારો, માં મારા રાજમાં પધારો. અને એ વખતે માં ભગવતી
જગદંબા દાતાના રાણા કાનડદેવ મહારાજને એમ કે રાજા બાપ હું રાજમાં આવું પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું તમારા હારે એમ કહેવાય તમારા રાજ સુધી આરા સુરતી લઈને છેક દાતાના રાણાના રાજમહેલ સુધી આવું પણ મારી એક શરત છે કે રાજન તમે આગળ હાલો પાછળ હું રથડા લઈને આવું પણ પાછું વળીને જોતા નહીં હે કે પાછું વળીને રાજાને જોતા નહીં હો બાપ આ વચન આપી માં જગદંબા રચના માથે સવાર થયા આગળ કાનડદેવજી મહારાજ દાતાના રાણા કાનડદેવજી મહારાજ ઘોડાના માથે સવાર થઈ ધીરા 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 ઘોડા હકાવતા હંકાવતા એમ કહેવાય પોતાના રાજ તરફ દાતાના રાજ તરફ આપવાનો માર્ગ પકડ્યો અને ચાલતા ચાલતા ઘોડાના માથે એમ કહેવાય આગળ રાજાને જાય રાજાના ઘોડા હાલે જાય પાછળ માં ભગવતીનો રથ રૂમ આવતો હોય છામ 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 કરતા રથના ઘૂઘરા વાગતા વાગતા એમ કહેવાય રથ આગળ વધતો હોય અને આગળ આવતા આવતા ગબ્બરના ડુંગરો આવો બાપ અરવલ્લીનો ડુંગર કહેવાય અને ડુંગરાને ધારે માથે આવ્યા ને અને માને એમ થયું કે રાજનને મારી વાત ઉપર ભરોસો છે કે નથી આટલી વાત વિચારી અને માએ પારખા લેવાનો વિચાર કર્યો માએ કસોટી કરી રાજનની પોતાના રથના ઘૂઘરા હતા ને એનો અવાજ ધીમો કરી દીધો આમ અવાજ ધીમો થયો છમ 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 અવાજ ધીમો થયો ત્યારે રાજનને એમ થયું કે ક્યાંક મારે અને માને છેટું પડી ગયું ક્યાંક હું આગળ નીકળી ગયો ને માં વાહે રહી ગયા આમ વિચારી દાતાના રાણા કાનડદેવજી મહારાજ આમ પાછો વળી નજર નાખ્યો ને બાપ વાહે નજર નાખી તો રાજનના પાછે માનો રથ ઉભો હતો આમ રથ દેખી અને રાજન ને વિચાર કર્યો કે માં મારા પડકે છતાં રથના ઘૂઘરા કેમ ઓછા સંભળાવા લાગ્યા માને વિનંતી કરી માં આ કેમ માં રથના ઘૂઘરા ધીમા કે બેટા મેં તને કહ્યું હતું ને પાછું વળીને જોતો નહીં કારણ કે ભેળ ચૂકે જો માનવી જાજા દખ ન હોય પણ ચૂકે જગ તારણી તો સત એનું અભળાય ભલા માણે બોલીને ફરી જાય પણ હું જગદંબા હું અખિલ બ્રહ્માંડ ભાંદોદરી બોલીને ફરું ને તો બાપ મારું સત લાગે માટે રાજન મેં વચન આપ્યું હતું ને કે જ્યાં પાછું વળીને જોશો ને નજરે કરશો ત્યાંથી રાજન હું એક ડગલું આગળ વધીશ નહીં અને આટલી વાત કરી તો રાજન કાકવિધિ કરવા માંડે કાનડદેવજી મહારાજ પ્રાર્થના કરવા માટે કે હે માં હે ભગવતી હે જગદંબા અખિલ બ્રહ્માંડ ભાંદોદરી માં થોડી કૃપા કરો છોરું કચોરું થાય માતા કો માતા થાય નહીં માં કૃપા કરી હવે નજીક દાતાના ડુંગરા આવી ગયા છે માં હવે રાજમહેલ નજીક છે માં ત્યાં સુધી લાંબા થાવ ને ત્યારે માં ભગવતી એમ કહેતી ના રાજન બાપ મારાથી એક ડગ આગળ મંડાય નહીં કારણ કે જો ડગ આગળ માંડી દઉં ને તો મારું સત અભળાય મેં વચન આપ્યું હતું ને કે પાછું વળીને જોશો રાજન ત્યાંથી હું ડગલું આગળ માંડીશ નહીં પણ જાઓ રાજન આ ડુંગરા ઉપર મારો વાસ થશે અને જે ડુંગરેથી માનો રથ આવ્યો ને એ ડુંગરના માથે જે પૈડા હાલાતા રથના ને એ પૈડાના આજે પણ ડુંગરમાં ચીલા પડેલા હોય બાપ અને એ ડુંગરના આજે ગબ્બરના ડુંગર તરીકે ઓળખતા હોય અને એ ગબ્બરના ડુંગરે માં બેઠી હોય અને કાનડદેવજી મહારાજ જેની માની પ્રાર્થના કરતા હોય એવી માં ભગવતી ના માતા જેની પૂરી ભરોસો હોય અને આજે લોકો માં ભગવતીના ચરણે માં જગદંબાના દર્શન કરવા અનેક શ્રદ્ધાળુ
માના ચરણે જતા હોય, માના ચરણે જઈ માને પ્રાર્થનાઓ કરતા હોય અને મા ભગવતી ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી તમારી ને મારી મનની મુરાદો પૂરી કરતી હોય. આવા તો મા ભગવતી, મા જગદંબાના અનેક પરચા છે બાપ, પણ સમયને સરતા વાર લાગે, વાતને કરતા વાર લાગતી નથી બાપ. આવી માં ભગવતી જગદંબા એ તેજથી આજે પણ ગબ્બરના ગોખ માથે માની અખંડ જ્યોત બળતી હોય. જગદંબાની જ્યોત હોય, અખંડ જ્યોત બળતી અને તેજથી આજે માં ભગવતી ગબ્બરના ગોખ માથે બિરાજી અને જગત આખાના લાલન પાલન કરતી હોય. જગ આખાના એમ કહેવાય કલ્યાણ માટે થઈને ગબ્બરના ડુંગરે આજે માં બિરાજી હોય. તો એવી માં ભગવતી, માં જગદંબાના ચરણે અનંત કોટી પ્રણામ કરતા હોય. તો બોલીએ આરાસુરી અંબે માત કી જય.